જૂનાગઢ લોહાણા મહાજનના વહીવટને લઈને નવનિર્માણ સમિતિ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। સમિતિના દાવા મુજબ મહાજનનું ચોક્કસ બંધારણ અમલમાં નથી અને 2005 બાદ પ્રમુખની સત્તાવાર નોંધણી થઈ નથી। તે ઉપરાંત 2008 બાદ ઓડિટ રિપોર્ટ સબમિટ ન થયો હોવાનું તેમજ પીટીઆર રેકોર્ડમાં પણ 2008 બાદ પ્રમુખ અને કારોબારીની નોંધણી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ભક્તોએ સ્પષ્ટપણે જણાવ્યું કે મંદિર કોઈની ખાનગી મિલકત નથી અને મંદિર ટ્રસ્ટના પ્રમુખ પાસે જાહેરમાં સ્પષ્ટતા કરવાની તેમજ નિજ મંદિરનું નિર્માણ વહેલી તકે પૂર્ણ કરવાની માંગ કરી છે। લોહાણા સમાજમાં જે છેલ્લે સાધારણ સભા મળેલી હતી, સાધારણ સભામાં મળેલી હતી ત્યારે બધાય સમાજના જેટલા પણ અહીંયા બધા ભેગા થયા હતા એ બધાએ એવી રજૂઆત કરેલી હતી કે ભાઈ તમે આ વખતે ટૂંકમાં બંધારણમાં રજૂ કરી અને બંધારણ જે છે કે નથી એ હજી કોઈ એ લોકો ક્લિયર નથી। જે પીટીઆર જે મળ્યો છે પીટીઆરની અંદર એ ટૂંકમાં 2008 પછીના કોઈ પ્રમુખની નોંધણી કે કાંઈ પણ કોઈ વસ્તુ ટૂંકમાં એની સામે આવેલ નથી। બીજી વસ્તુ કે આપણે સમાજ એવું ઈચ્છે છે કે ભાઈ લોકશાહી ઢબે ચૂંટણી થાય અને લોકો ચૂંટાય, મતલબ જે ઊભા રહેતા હોય ચૂંટણીમાં એ ચૂંટાય અને સમાજમાં આગળ આવે। આટલા વર્ષોથી તમે સમાજની વાડીની પરિસ્થિતિ જુઓ ને તોય તમને અંદાજ આવી જાય કે ભાઈ અત્યારે આ લોકોએ શું કરેલું છે। સૌથી પહેલા તો એ વાત કરવાની હતી કે લોહાણા મહાજનનું બંધારણ છે જ નહીં એવા ન્યૂઝ મળ્યા છે અને 2005 પછી ચેરિટી કમિશનરમાં લોહાણા મહાજન પ્રમુખ નોંધાયેલ નથી અને 2008 પછી આપણે કોઈ પણ જાતના ઓડિટ રિપોર્ટ નોંધાયેલા નથી। તો આ બધો વહીવટ પારદર્શક નથી તો સમાજ ક્યાંથી ટ્રસ્ટ કરવાનો? અને એક આપણે શાસ્ત્રીજીની કથામાં અને તુલસીદાસ કૃત રામાયણમાં પણ આપણે વાંચ્યું છે કે જ્યારે દશરથ રાજાનો એક વાત સફેદ થઈ ગયો હતો તો એને નક્કી કર્યું હતું કે હવે શ્રીરામને રાજગાદી આપી દેવી છે। તો આ અત્યારના લોહાણા મહાજનના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ મશરૂના પૂરેપૂરા વાળ સફેદ હોવા છતાં અને કાને સંભળાતું નથી છતાં પણ એને સત્તા મૂકવી નથી। તો હવે આના ઉપરથી આપણે લોહાણા સમાજના બીજા બધા સભ્યો છે શું શીખશે? હવે જુનાગઢની પ્રજાએ જેમ 30 વર્ષ સુધી સહન કર્યા પછી એને જાકારો આપીને નિવૃત્ત કરી દીધા છે એમ લોહાણા સમાજ પર નિવૃત્ત કરે એ પેલા સમજદારી એવી છે કે ભાઈ તમારે નિવૃત્તિ લઈને રામ નામના ભજનના નામ લેવા। હાલ તમે સોશિયલ મીડિયામાં જોયો કે આપણો 2-3 દિવસથી જલારામ મંદિરનો જે મુદ્દો ચગ્યો છે એ ટોક ઓફ ધી ટાઉન છે। આ મુદ્દામાં ખરેખર વાસ્તવિકતા જણાવું તો ઘણા લાંબા સમયથી એટલે કે ઘણા વર્ષોથી 4-5 વર્ષથી આ કામ અધૂરું છે, બરાબર। બીજા નંબરમાં મંદિર પાસે લોકો એમ કહે છે કે ભંડોળ છે તો શા કારણોસર કામ નથી કરતા। મંદિર ટ્રસ્ટના પ્રમુખ એવું જણાવે છે કે નકશો આવે એ પ્રમાણે કામ થાય, બરાબર। તો હું તમને જણાવવા માંગુ છું કે નકશો કોઈ પણ વસ્તુ તમે સામાન્ય નાનું ઘર બનાવવા જાઓ તો પણ નકશો એકી સાથે આવી જતો હોય, નહીં કે ટુકડે ટુકડે। અહીંયા તમારું બેડરૂમ બનશે, અહીંયા તમારું બાલ્કની આવશે, અહીંયા તમારું કિચન આવશે, આ બધું એક જ પ્લાનમાં આવી જતું હોય છે। તો મંદિરનો પણ નકશો લોકો સમજે છે એકી સાથે જ આવી જાય તો શા કારણોસર આ રજૂ કરવામાં નથી આવતો? લોકો સમક્ષ નકશો મૂકે, જો ખરેખર નકશો બનાવ્યો છે સોમપુરા સાહેબે જણાવ્યા મુજબ, તો શા કારણોસર મંદિરનો નકશો રજૂ કરવામાં નથી આવ્યો? એ વાત આપ કરો છો એ વાત બિલકુલ ગેરવ્યાજબી છે। મેં કોઈ ગેરબંધારણીય કાર્ય કર્યું જ નથી। અમારી પાસે અમારા વડવાઓએ જે બંધારણ મૂકેલું છે 1952માં બંધારણ રચ્યું છે। મોટા વકીલોએ, પત્રકારોએ આ બંધારણ કર્યું છે, પીજી ઠક્કર સાહેબે બધા ભેગા મળીને એના એ પ્રમાણે અમે કાર્યવાહી વર્ષોથી કરતા આવ્યા છીએ। આ વર્ષે પણ એ જ કાર્યવાહી પદ્ધતિ। જલારામ મંદિરમાં તમે પૂજા અર્ચના બંધ કરાવી, ધૂન બંધ કરાવી, શા માટે એવો આક્ષેપ છે? જલારામ મંદિરનો પ્રોજેક્ટ મોટો, જુનાગઢની દ્રષ્ટિએ મોટો પ્રોજેક્ટ છે। અમે પ્રોજેક્ટ ચાલુ કર્યો છે, 8 મહિના સુધી કામગીરી ચાલુ કરી, 84 લાખ રૂપિયા ખર્ચા છે। કોર્પોરેશનના નિયમ પ્રમાણે પાણીના ટાંકો 1 લાખ લીટરનો હોવો જોઈએ, અલગ અલગ મોટી ગટર હોવી જોઈએ, આ બધું કામગીરી કરી અને અમુક વિભાગમાં સ્લેબ પણ ભર્યા છે। પરંતુ ચોમાસું આવતા અને થોડી નાણાં ભીડ પડતા અમે કામગીરી અટકાવી અને હવે થોડુંક ફંડ મળતા દિવાળી આસો મહિનામાં નોરતામાં અથવા દશેરાએ કામગીરી ચાલુ કરશું એવું એન્જિનિયરોએ વાત કરી છે। અત્યારે એન્જિનિયર કામગીરી કરવાની